तो शुरू करें। Hello family members and welcome back to my channel. તો ઇન્ટ્રોડક્શન તમને મળી ગયું, અમારા એક વ્યક્તિએ તમને આપી દીધું. વેલકમ બેક ટુ માય ચેનલ. તો જેમ મેં કીધું હતું, હું ટૂંક સમયમાં બ્લોગિંગ સ્ટાર્ટ કરવાનો છું. આવી ગયો છું હું મારા બ્લોગ્સ લઈને. બ્લોગ્સમાં ફન હશે, સિનેમેટોગ્રાફી હશે, અમુક સિરિયસ મુવમેન્ટ બી આવી શકે છે. આ બધું હું મારા બ્લોગમાં તમને બતાવીશ. બહુ જ મજા આવશે. चैनल ने अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. मारा यस भाई कैसे શું કરવાનું છે? સબસ્ક્રાઇબ. ત્યારે અમે છીએ ઉજાલા સરખેજ. તો આજે અમે અમદાવાદ એક્સપ્લોર કરવાના છીએ. એકદમ ફન, મનોરંજન, એન્ટરટેનમેન્ટ બધું જ આ વ્લોગમાં મળવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. મળીએ ચલો આગળ. માણસ ના કામ હોય ફોન ના કરે, પણ તો ફોન કરી એરોપ્લેન નો કરી દે. નહીં કરવાનું, અમારે કામ હોય કઈ. સારું એટલે કેમેરા દિવાળી અમદાવાદ ની બસ, અલ્યા રિક્ષા, અમદાવાદ ની રિક્ષા. પણ અમદાવાદ ના રિક્ષા વાળા तो गाइस ये है हमारा अहमदाबाद का इस्कॉन मंदिर. જેમ વૃંદાવન નું પ્રેમ મંદિર છે ને, વૃંદાવન ની અંદર શ્રી કૃષ્ણ નું, એમ અમારા અમદાવાદ નું પ્રેમ મંદિર છે. તો આજે હું તમને એક્સપ્લોર કરીને બતાવીશ. જોકે મેં આનું ઘણું બધું શૂટ કરેલું છે, તો બી નવું. તો ઇટ્સ અ પ્રેમ મંદિર અમદાવાદ કા. આનો તમારે પ્રોપર વિડીયો જોતો હોય તો હું ઇન્સ્ટાગ્રામમાં મારું સેકન્ડ જે સિનેમેટોગ્રાફી નું આઈડી છે એ નીચે એની લિંક આપી દઉં છું. આ આખા મંદિરનું મેં શૂટ કરેલું છે, તમે જોઈ લેજો. જો કે શોર્ટ વિડીયો છે, તમને બહુ નહીં દેખાય, હા તો તમારે જોવું હોય તો. બાકી લેટ્સ એન્જોય ધ વાઇબ.口袋，雨落日倾泻下来，或许我的不安在作怪，你的眼神释怀，微笑弧度像小猫可爱，蛋糕分我一半，晚风拨动你的衣摆，像时间停止下来。તો આ છે અમારા અમદાવાદના પ્રેમ મંદિરની ખાસિયત. કોણ હતું યશભાઈ? ભૂલિયાઓ, ફોરેનર્સ. તો અમારા અમદાવાદ ઘણી વાર યુનિવર્સિટીમાં બી અને આવી રીતે ઇસ્કોન મંદિરમાં બી ઘણી વાર ફોરેનર્સ આવે છે જોવા મંદિર. તો આ છે અમારા અમદાવાદની ખાસિયત. જુઓ તમે, આ છે ઇસ્કોન. તો હજી એક વાર તમને એકદમ વાઇડ શોટ બતાવી દઉં ઇસ્કોન મંદિરના બહારનો. તો આ છે ઇસ્કોન મંદિર. અને ઇન્સ્ટાગ્રામમાં હું રેગ્યુલર રીલ બી પોસ્ટ કરું છું, તો ફોલો કરીને રીલમાં બી તમે સપોર્ટ કરતા રહેજો. બાકી આ મારો ફર્સ્ટ બ્લોગ છે, આગળ બી બ્લોગ્સ આવતા રહેશે, તો બ્લોગમાં બન્યા રહેજો. અને આ નહીં, આગળ બી કોઈ બી હું બ્લોગ બનાવું તો એમાં સપોર્ટ કરતા રહેજો. તમારો સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારી માટે. તો મળીએ આગળ. તો હવે અમે આવી ગયા છીએ ગુજરાત.
યુનિવર્સિટી. તો અમારા ગુજરાત યુનિવર્સિટી આવી ગયા છીએ. હવે જઈએ ચલો અંદર. યશભાઈ આ મને તો બહુ મજા આવી યાર સીની બસ માં બેવાનું ચમ બસમાં એવું શું હતું? પરદેશી પરદેશી નાહી ના જતા મન એકલો મન મિલી ના, બધું ભેગું એ તો બધું નહીં અલગ થઈ ગયું. અમને એવો વિચાર આવ્યો કે સ્પોટીફાઈ પ્લેલિસ્ટ નો પ્લેલિસ્ટ ઓફ બસ ડ્રાઈવર ઇટ્સ યસ નો વાય નો. યશ નું વિરોધાર્થી નો અચ્છા હા પણ મારી વાત તો રાઈટ હતી ને તાર જેમ યસ. હોવે अरे कहना क्या चाहते हो? તો ભણવાનું કરો હેડો હવે रिटर्न में आते वक्त गाइस हम खाएंगे छोले कुलचे 10 की पानी पूरी बना देना भैया क्या 10 की पानी पूरी 10 की पानी पूरी नहीं 10 रुपए दे तुरतुरे 10 રૂપિયામાં 10 સારું હાલ હવે રૂપિયા બંધ કરું યુનિવર્સિટી બનાવી દઉં. गजब बेइज्जती है. તો આ છે યુનિવર્સિટી નો ક્લોક ટાવર જે મેઇન એન્ટ્રન્સ થી સામે જ છે. યશભાઈ કઈ કહેવાની ઈચ્છા તમારે? नहीं. તો યુનિવર્સિટીમાં ફરીને આવી ગયા છીએ અને હવે અત્યારે આયા છીએ શાક રોટલી ખાવા. શાક રોટલી બતાવું તમને. શાક રોટલી અને આ કચુંબર કચુંબર. પૈસા યશભાઈ આપશે. चीटिंग करता है तू चीटिंग 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 તો અત્યારે હવે યુનિવર્સિટી નીકળી ગયા છીએ લાલ દરવાજા જવા માટે. પેલા આગળી જશે ત્યાંથી જશું લાલ દરવાજા. લાલ દરવાજા જઈને કપડા બદલવાના કપડા તેને મારા પહેરવાના આવે ને કપડા લકી લકી મારી એટલે કે આલુ ચાલુ આઈટમ નહીં હો લકી એટલે લાલ દરવાજા જેવી વસ્તુ નહીં હોતી. એટલે એ એમ જ ના લાલ લારી વાળો એવું નહીં બરાબર ભાઈઓ. એટલે આમને કેવું થાય કે આ મારા હારા લાલ દરવાજાની વસ્તુઓ પહેરે સસ્તી. આ પણ ઓજી ઓજી એટલે ઓજી એટલે ઓરિજિનલ हम मालूम है तेरे बाप को मत सिखा चल. કી ગુચી મારી છે લાલ દરવાજા ના કપડા પહેરે છોકરી રેપર ડીએમ ફોર રેપ સોંગ. નો નો નતા આવતો આપડા ગુજરાતી આ શીખવાનું આના તોડિયા પાજરા વાળા નો નો ભાઈ ભાઈ એમાં પાઈ આપણે ફૂક નીકળી જાય અમે લાલ દરવાજાની બસની રાહ જોશું. લાલ દરવાજાની બસ આવે પછી અમે લાલ દરવાજા. તો કીપ ઇન આર બ્લોગ. ફરારી છે ફરારી એક દિવસ અહીંયા આવશું લેવા માટે. એટલે ભાઈ મર્સિડીઝ લેવા જવાનું હાઈ લેવા જવાનું R5 લેવા જવાનું એક કામ કર આપડે નવી સાયકલ લઈ જઈએ અત્યારે તો જો બધા બાઈકો બાઈક લેવાની તાકાત ને સાયકલ લઈએ નહીં આમના લાઈક બાઈક કરશે આઈ નહીં જાય. એના માટે ઠોકવી પડશે લાઈક કરો ફોલો સબસ્ક્રાઇબ કરો સકર પ્રાઇસ કરો. તો ગાઈઝ આ છે લાલ દરવાજા. લાલ દરવાજા ની જય આ જો બમણા ને બધું મળે છે. લાલ દરવાજા સ્ટાર્ટ કરી દીધું છે. આખી આ લાલ દરવાજાની જે બજાર તમને દેખાય આખી લાલ દરવાજાની બજાર છે. અંદર તો બહુ મોટી બજાર છે. આ છે લકી સિલેક્શન મેન્સ વેર આખું જે કપડા જોઈએ બધા અવેલેબલ છે. કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ બોલ. આભાર આભાર. તો આ શોર્ટ ડન છે. આભાર પૈસા તો આલીશ ને તમારે આપવાના
આ પહેરેલો એ કાઢ નાખો, બીજાનો સાપડો નથી. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. You were there when I was here, falling like tears. You say you came, you didn't, don't have to pretend that you want me, 'cause you don't care. I don't need friends near you. If I tell you something, I can live without you. બસમાં બેસી ગયા છીએ. જશું હવે ક્યાં? વાસણા નહીં? હા, વાસણા જવાનું. વાસણા કામ છે પતાઈને પછી ઘરે. વચ્ચે આવશે મેકડોનલ્ડ પતંગ હોટલ. પતંગ હોટલ અમદાવાદમાં હતી, જે જૂની પતંગ હોટલ પણ વચ્ચે બંધ થઈ ગઈ હતી. એનું પાછું ઉદ્ઘાટન કર્યું. એ હવે વચ્ચે આવશે. હું તમને અત્યારે બતાવીશું. અંદર તો જવાની અમારી અત્યારે નથી. હા તો એક કઈ વાંધો નહીં. પછી જશું ઇન ફ્યુચર. બરોબર, તમારો સપોર્ટ હશે તો ત્યાં જશું, પતંગ હોટલમાં જશું. બધા અમારા સપોર્ટ થી જવું. હા તો એમના સપોર્ટ વગર તો કઈ નહીં. થોડુંક તો કમાઓ. આપણે મહેનત તો કરીએ છીએ, બ્લોગ બધું બનાવીએ છીએ. લાઈક કરશે, ફોલો કરશે તો ભલે. હા, સબસ્ક્રાઇબ ભલે. તો હા, કદી આવશે પછી જશું પતંગ હોટલ. તો આ છે પતંગ હોટલ, દેખ લો કઈક આવી છે અમારી પતંગ હોટલ. આ છે એનો એન્ટ્રી ગેટ. અહીંથી લિફ્ટમાં બેહાડી અહીંથી લિફ્ટમાં બેહાડીને ઉપર લઈ જાય અને ઉપર ખાવાનું. ગોળ ગોળ ફરે. અને ઘૂમતી હોટલ કહેવાય છે એને, કે આપણે જે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીએ ને, ડાઇનિંગ ટેબલ ફરે એમ એવું કહેવાય છે. અમે તો કોઈ દિવસ ગયા ને એમ નહીં. આખું જે હોટલ લઈને આખી હોટલ જોયું. મને નથી ખબર. A few moments later. તો અમારી જોડે એક સ્કેમ થઈ ગયો. અમે ભૂલથી ખોટી બસમાં ચડી ગયેલા, તો અમારે અડધે ઉતરવું પડ્યું. હવે ચાલતા 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 જશું પાલડી અને વાસણા વાળી બસની રાહ જોશું. રોડ ક્રોસ કરવું એક કળા છે. એમાં ફોન હાથમાં પકડીને ક્રોસ કરવું ને તો બહુ મોટી કળા છે. જય દશામાં. એટલે દશામાનું મંદિર આવ્યું લ્યા, એટલે મેં કીધું જય દશામાં. બાવળા, એ બાવળાની બસ આવી, પણ જવાનું નહીં, મારે વાસણા જવાનું છે. એક દિન એ ભી લેંગે. क्या रिक्शा या BMW? BMW M4 ही है ना? हाँ, M4 ही है. તમારો સપોર્ટ હશે ટોલની લાલ ગાડી લેશ. ફાઇનલી બધા જ કામ પૂરા. હવે જવાનું છે ડાયરેક્ટ ઘરે. તો ચલો ગાઈસ, મળીએ બસ મળે પછી. તો બાવળા પાછા આવી ગયા છીએ. હવે આ સાહેબ અમને ઘરે મૂકવા આવે છે. તો ઘરે આવી ગયો છું, હજી હાલ જ ઘરે આવ્યો. હવે ફ્રેશ થઈને જમવા બેસીશું. જમીને પછી ઘડી ફોન ચાર્જ કરીશ, અને ફોન ચાર્જ કર્યા બાદ સાંજે કદાચ હું રીલ બનાવવા પણ જવાનું છું. તો બને રહેજો બ્લોગમાં. મળીએ સાંજે. 2000 years later. તો યશભાઈને માથ ફાડ એન્ટ્રી કરી છે ગાઈસ. હવે અમે બનાવશું અહીંયા રીલ. હવે અમે બનાવવાના છીએ રીલ. તમને બતાવું છું કઈ રીતે રીલ બનશે. હાઉ ટુ શૂટ રીલ. તમારે શીખવી હોય તો તમે મને ડીએમ કરી શકો. અત્યારે અમે શૂટ કરી રહ્યા છીએ. યશભાઈ મારા ફોનમાં રીલ શૂટ કરશે. હા, અમારો બેસ્ટ કેમેરામેન એવર. તો એ શૂટ કરશે અને ધ્રુવીલભાઈ ના ફોનમાં સાઉન્ડ વાગી રહ્યું છે અને એક્ટિંગ કરે છે. એક્ટિંગ કરીશ. તો કઈક આ રીતે અમે રીલ બનાવીએ. મને તો ભયા કઈ આવડતું છે ને, પણ આ બધા મને લઈને આવતા રહ્યા છે. બાકી હવે અમે રીલ બનાવીને તમને મળીશું. તો હવા પુરાઈ રહી છે. ધ્રુવીલ કે મારે એક્ટિવામાં પૂરવી છે, તો એનામાં પુરાઈ દઈએ. બીજે કઈ નહીં પૂરવી ને ધ્રુવીલ? બીજે કઈ હવા નહીં પૂરવી? હવા કાઢવાની. આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. આજનો બ્લોગ પણ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને બ્લોગ ગમ્યો હશે. આઈ ડોન્ટ નો, પહેલી વાર બનાવ્યો તો કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. બાકી બ્લોગ આવતા રહેશે. લાસ્ટ સુધી તમે આ બ્લોગ જોયો છે તો આભાર તમારો. બાકી આગળ બી બ્લોગ આવતા રહેશે. બધા બ્લોગ જોતા રહેજો. બધા બ્લોગમાં કંઈક નવું લાવવાનું હું ટ્રાય કરીશ ચોક્કસ. બાકી તો તમારો સપોર્ટ હશે તો બહુ આગળ જશું. તમે જોયું બ્લોગમાં મેં મારા ડ્રીમ્સ બી બતાવ્યા. બાકી સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો,
વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો. મળીએ બીજા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. બાય બાય. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ.